પત્રકાર પરિષદમાં મારી સાથે અહીંયા ઉપસ્થિત અમારા સૌના વડીલ અને અત્યારે પૂર્વ ગૃહમંત્રી અને અત્યારે ચૂંટણી સમિતિના અધ્યક્ષ ગોરધનભાઈ, અમારા શહેરના અધ્યક્ષ પ્રેરકભાઈ, મારા સાથી ધારાસભ્ય બેન પાયલબેન, કંચનબેન, અમારા અમદાવાદ શહેરના મહિલા મોરચાના પ્રમુખ બેન નંદિનીબેન, આજે 17મી તારીખ સંસદ ભવનમાં જે ચર્ચા ચાલતી હતી ત્યારે દેશની દરેક બહેનોની નજર સંસદ ભવન પર હતી, પરંતુ ખૂબ દુઃખની સાથે હું આ વાત કરું છું કે સંસદ ભવનમાં આ દેશની મહિલાઓના સપના જે હતા એ સપનાને આ કોંગ્રેસના લોકોએ એક જ મિનિટમાં ચકનાચૂર કરી અને સપના તોડી નાખ્યા છે. હું એ વાત આપને જરૂર કહીશ કે જે બહેનો વર્ષોથી આ બિલની રાહ જોઈ અને બેઠી હતી કે ક્યારે 33% અનામત બિલ સંસદમાં પસાર થાય અને વિધાનસભા અને સંસદ સભામાં મહિલાઓની ભાગીદારી બને. આ દેશમાં 50% મહિલાઓ છે અને 50% મહિલાઓ એ આ દેશનું ભાવિ પણ નક્કી કરી શકે છે. પરંતુ કોંગ્રેસે 60 વર્ષ સુધી રાજ કર્યું, માત્ર ને માત્ર મહિલાઓનો વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો. અને જ્યારે પણ એ લોકોને તો આ વિચાર કોઈ દિવસ આવ્યો જ નહોતો, પરંતુ અમારી એનડીએની સરકારને આ વિચાર આવ્યો ને અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ બિલ લઈને આવ્યા ત્યારે એમણે આ બિલને નકારી. પરંતુ આ કોંગ્રેસના લોકોને હું કહેવા માંગુ છું કે તમે મહિલાઓની શક્તિને ઓળખતા નથી. જ્યારે એમના ત્યાં તો પરિવારવાદ છે, જ્યારે અમારી એનડીએની સરકારમાં અને ભારતીય જનતા પાર્ટીમાં નાના સમાજમાંથી આવતી બહેનોને આગળ કરવામાં આવે છે. ને એનું ઉત્તમ ઉદાહરણ હું પોતે છું કે મને આજે અમારી સરકારમાં મંત્રી તરીકેનું પદ આ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી દલિત સમાજની અને નાના સમાજની બહેનોને આગળ લાવી અને સત્તામાં ભાગીદારી આપવાનું કામ કરી રહી છે. જ્યારે માત્ર ને માત્ર કોંગ્રેસની સરકારે અને ગાંધી પરિવારે પરિવારવાદ ચલાવ્યો છે. જ્યારે ઇન્દિરા ગાંધી ગયા એ પછી તરત સોનિયા ગાંધી આવ્યા અને સોનિયા ગાંધી પછી તરત જ પ્રિયંકા ગાંધી આવ્યા. તમે વિચાર કરો કે આ દેશમાં પ્રિયંકા ગાંધીનો શું રોલ છે? માત્ર ને માત્ર ગાંધી પરિવારની દીકરી છે એટલે સંસદ સભ્ય બન્યા, તો શું આ સમાજની આમ જે મહિલાઓ છે એ ધારાસભ્ય સંસદ સભ્ય ના બની શકે? આ કામ આ કોંગ્રેસના લોકોએ કર્યું છે. અને મને ખબર છે કે અત્યારે મહિલાઓમાં એટલો બધો આક્રોશ છે કે પૂછો નહીં. હું કેટલા વર્ષોથી રાજનીતિમાં કામ કરું છું. મને ખબર છે કે રાજનીતિમાં મહિલા આવે ને તો એક ડિસિપ્લિન આવે અને મહિલા ખૂબ સારી રીતે રાજનીતિમાં કામ કરી રહી છે. અને જો આ મહિલાઓને પ્રોત્સાહન મળે ને તો દરેક જગ્યાએથી સારું કામ પણ થઈ શકે. પરંતુ આ કોંગ્રેસની સરકાર માત્ર ને માત્ર આ બિલનો ડિલિમિટેશનના નામે વિરોધ કર્યો છે. અને હું એ વાત પણ આપને જરૂર કહીશ કે જ્યારે કોઈ પણ સરકાર સારું બિલ લઈને આવે ને એટલે એમનો વિરોધ હોય. સાહેબે કહ્યું એ પ્રમાણે રામ મંદિરની વાત હતી તો પણ એમનો વિરોધ. અરે હું તો એ વાત કરીશ કે 3 તલાકની વાત, કે 3 તલાક એ લઘુમતી સમાજની બહેનો કેટલી યાતનાઓ ભોગવી રહી હતી અને કોંગ્રેસે આટલું બધું રાજ કર્યું ને આ લઘુમતી સમાજની બહેનોનો વોટ પણ લીધો, છતાં પણ એ બિલ પસાર કરવામાં ત્યારે પણ એમણે વિરોધ કર્યો. પરંતુ અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોઈ પણ સમાજની બહેન હોય પરંતુ એને ન્યાય મળે, એ માન અને સન્માન સાથે આ સમાજમાં જીવી શકે તો એના માટે એમણે 3 તલાકનો કાયદાનો પણ અમલ કરાવડાવ્યો. પરંતુ આ કોંગ્રેસે સૌથી શરમની વાત તો એ કરી કે જ્યારે આ બિલ ત્યાં ગાડી નકારવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના લોકોએ ને ઇન્ડી ગઠબંધને પાટલી થપથપાઈને જશ્ન મનાવ્યો. બહાર નીકળી અને અમે બિલ પાસ ના થવા દીધું એવું કરી અને ફટાકડા ફોડ્યા. તમે વિચાર કરો
કે આ દેશની બહેનોના મનમાં કેટલી યાતનાઓ અને આ દેશની બહેનો કેટલી હતાશ થઈ છે. પરંતુ મને ખબર છે કે આ દેશની બહેનોને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ છે કે જ્યારે એનડીએની સરકાર પૂર્ણ બહુમતીથી આવશે ત્યારે જરૂર આ બિલ પાસ થશે. અને હું મહિલા તરીકે વાત જરૂર કહીશ કે હમ रुकेंगे नहीं, हम झुकेंगे नहीं और हम हमारी लड़ाई ચાલુ रखेंगे. અને એક સમય એવો ચોક્કસ આવશે કે આ બિલ પસાર થશે અને રાજનીતિમાં પણ મહિલાઓની મોટી ભાગીદારી થશે. આ કોંગ્રેસના લોકોએ તો આપણે સર્વોચ્ચ પદ પર એક ટ્રાઇબલ વિસ્તારના બેન છે, એમને અમારા પ્રધાનમંત્રી અને અમારી આ સરકારે એમને રાષ્ટ્રપતિ બનાવ્યા, દ્રૌપદી મુર્મુજીને. પરંતુ આ કોંગ્રેસના લોકોને દલિત સમાજ, પછાત વર્ગ અને આ જે એસટી સમાજના લોકોથી એમને નફરત છે. માટે ઉચ્ચ પદ હોવા છતાં પણ અમારા દ્રૌપદી મુર્મુજીની પણ આ કોંગ્રેસીઓએ અપમાન કર્યું છે. આ અમારી બહેનો ક્યારેય ભૂલવાની નથી. અને આ બહેનો, તમને ખબર નથી કે હવે જેટલા ઇલેક્શન આવશે ને, મતરૂપી આ કોંગ્રેસને તળિયા ઝાટક કરી નાખશે અને એના માન અને સન્માન માટે લડાઈ જારી રાખશે. અને મને ખબર છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમણે સંદેશ આપ્યો લોકોને, ત્યારે એમના વ્યથિત હૃદયે એમણે કહ્યું કે હું બહેનોની માફી માંગુ છું અને આ બિલ માટે હું ચોક્કસ પ્રયત્ન કરીશ. અને અમને પણ બધાને વિશ્વાસ છે કે આ દેશના વડાપ્રધાને જે કહ્યું છે ને એ કર્યું છે અને ચોક્કસ એ બહેનોને ન્યાય અપાઈને રહેશે. અને ફરી હું આ કોંગ્રેસને કહું છું કે તમે આ જે ભૂલ કરી છે, આ દેશની 50% મહિલાઓને અન્યાય કર્યો છે, એનું પાપ જે કર્યું છે એને તમારે ભોગવવું પડશે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.